હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. નથી ઇડલી સ્ટેન્ડની જરૂર, નથી અપ્પે પેનની જરૂર, કે નથી પલાળવું પીસવું કે આથો લાવવાની માથાકૂટ, અને ખાસ તો નથી ગરમીમાં કિચનમાં ઊભા રહી કલાકો મહેનત કરવાની. તો જ્યારે પણ ઇડલી ઢોસા સાંભાર ખાવાની ઈચ્છા થાય ત્યારે અગાઉ કોઈ તૈયારી વગર ઇન્સ્ટન્ટ આ રેસીપી તમે બનાવી શકો છો. ચટણી એટલી જોરદાર કે સાંભારની જરૂર નહીં પડે, અને સ્પોન્જ ઢોસા એટલા સોફ્ટ, જાળીદાર કે ઇડલી ભૂલી જશો, અને ઢોસાની જેમ નીચેની સાઈડથી એકદમ ક્રિસ્પી બને છે. તો ચોક્કસથી એકવાર રેસીપી ટ્રાય કરી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈ લઈ લીધી. કડાઈમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ લેવાનું છે. વધારે તેલ લેવાની કોઈ જરૂર નથી રહેતી. હવે તેલ છે એ હલકું એવું ગરમ થાય એટલે 1/2 ચમચી જેટલું જીરું અને 1/2 ચમચીથી ઓછી હિંગ એડ કરી દઈએ. થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. જો મીઠો લીમડો હોય તો ચોક્કસ એડ કરજો, સરસ એવી આની ફ્લેવર આવે છે. હવે અહીંયા 2 થી 3 ચમચી જેટલા કાચા સિંગદાણા એડ કરી દઈએ. સિંગદાણા છે આપણે કાચા લીધા છે, તો થોડી વાર માટે આપણે એને તેલમાં સાંતળી લઈએ, જેથી કરીને હલકો એવો એનો કાચો ટેસ્ટ છે એ નીકળી જાય. સિંગદાણા છે એ હલકા એવા સંતળાય એટલે એક મોટી સાઈઝની ડુંગળી આ રીતે મોટું મોટું કટ કરીને આપણે એડ કરી દીધેલી છે. બારીક કટ કરવાની કોઈ જરૂર નથી રહેતી. હવે તીખાસ માટે અહીંયા એક લીલું મરચું, એને પણ મોટું કટ કરીને મેં એડ કરી દીધું. મરચું છે એ ઓછું રાખવાનું છે, લીલું મરચું વધારે આપણે એનો ઉપયોગ નથી કરવાનો. તો જો અહીંયા સરસ એવું બધી વસ્તુ છે એને મિક્સ કરી દીધી, અને થોડી વાર માટે આપણે એને સાંતળવાની છે કે ડુંગળીનો કલર હલકો એવો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો જો આ બધી વસ્તુ સંતળાય છે એની સાથે સિંગદાણા પણ આપણા એકદમ સરસ એવા સંતળાઈ જશે. તો આપણી આ ડુંગળી અને બાકીની વસ્તુ સંતળાય છે એની સાથે જ અત્યારે કેરીની સિઝન છે, કાચી કેરીની, તો આપણે એમાં એક નાનો ટુકડો કાચી કેરીનો એને પણ મોટું મોટું કટ કરીને એડ કરી દીધું. જો ઘરે અવેલેબલ હોય કેરી તો ચોક્કસ એડ કરજો, એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવે છે. તો જો અહીંયા આપણે કેરીને પણ બધી વસ્તુ સાથે મિક્સ કરી દીધી અને થોડી વાર માટે એને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દીધી. હવે આ બધી વસ્તુ છે હલકી એવી સોફ્ટ થવા લાગી છે, તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે આને અત્યારે સાઈડમાં રાખી દેવાનું છે. એમાં આપણે કોઈ મસાલા અત્યારે એડ નથી કરવાના. તો ચાલો આપણી આ બધી વસ્તુ છે આપણે એને સાઈડમાં રાખી દીધી, ને આપણે અહીંયા મોટું મિક્સરનું જાર લઈ લીધું. મોટા મિક્સરના જારમાં આપણે અહીંયા એક નાની સાઈઝની ડુંગળી, જેને આવી રીતે આપણે મોટું મોટું કટ કરીને એડ કરેલું છે. તો અહીંયા ડુંગળી છે એની સાથે જ આપણે અહીંયા દહીં એડ કરવાનું છે. તો જો ફ્રેશ દહીં હોય તો વધારે સારું છે, બાકી થોડું ખાટું દહીં લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ વધારે ખાટું દહીં આપણે નથી લેવાનું. તો અહીંયા મેં 1/4 કપ જેટલું દહીં લીધેલું છે. જો દહીં અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે અડધો કપ જેટલી છાશ પણ એડ કરી શકો છો. હવે અહીંયા 1/4 કપ જેટલું જ આપણે નાળિયેરનું છીણ લીધેલું છે. જેટલું આપણે દહીં લીધું એટલું જ આપણે નાળિયેરનું છીણ લઈ લીધું. મેં અહીંયા સૂકા નાળિયેરનું છીણ લીધું છે. લીલું નાળિયેર જો અવેલેબલ હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે અડધો કપ રવો લઈ લીધો અને આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરી દીધું. મતલબ દહીં અને પાણી બંને થઈ અને આપણે અડધો કપ થાય છે, તો આપણે અડધો કપ રવો લઈ લેવાનો છે. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવું પીસી લેવાનું છે. કોઈ વસ્તુના મોટા ટુકડા ન રહી જવા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે આ બધી વસ્તુ છે એને એકદમ સ્મૂથ એવી પીસી લીધી છે. તો ચાલો બધું સરસ એવું પીસાઈ ગયું, તો આપણે એને સાઈડમાં રાખી દઈએ, અને અહીંયા હવે આપણે નાનું મિક્સરનું જાર લઈ લીધું. હવે આ ચટણીના જારમાં આપણે જે બાકીની વસ્તુ સાંતળી અને સાઈડમાં રાખી હતી, જેમ કે કેરી, ડુંગળી, બાકીની જે બધી વસ્તુ, એ આપણે પલટાવી લેવાની છે. તો અહીંયા આ બધી વસ્તુ છે અત્યારે ઠંડી થઈ ગઈ છે, આપણે ગરમ ગરમમાં આપણે એને નથી પીસવાની. તો જો હવે આપણે આમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું. અડધી ચમચીથી ઓછો સંચળ પાવડર પણ તમે એડ કરી શકો છો. જો અવેલેબલ હોય તો ચોક્કસ એડ કરજો, હું અત્યારે એડ નથી કરતી. હવે 1.5 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર એડ કરી દીધો. અડધી ચમચી જેટલી હિંગ અને એક મોટી ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી દઈએ. હવે આમાં આપણે જેટલી જરૂર લાગે એટલું પાણી એડ કરી એકદમ દરદરું એવું આપણે આને પીસી લેવાનું છે. તો જો જરૂર લાગે એટલું જ પાણી એડ કરવાનું છે, વધારે આપણે આને પાતળું નથી કરી દેવાનું. તો જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવું દરદરું આપણે પીસી લીધું, અને આપણે એને એક વાટકીમાં પલટાવી લઈએ. તો આપણી અહીંયા એકદમ ચટપટી
તીખી ચટણી બનીને તૈયાર છે અને આ નાસ્તા સાથે આ ચટણીનું કોમ્બિનેશન એકદમ જોરદાર આવે છે. તો ચટણીમાં હવે આપણે કોઈ વઘાર કરવાની જરૂર નથી, એને સાઈડમાં રાખી દીધી ને આપણે અહીંયા જે બેટર બનાવીને રાખ્યું હતું તે લઈ લઈએ. તો બેટર જોઈ શકો છો પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે, પણ આપણે આમાં વધારે પાણી એડ કરવાની જરૂર નથી રહેતી, કારણ કે આ બેટરને આપણે ઘટ જ રાખવાનું છે. તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી દઈએ. તો જો ખાવાના સોડા છે એ ચોક્કસથી એડ કરવાના છે, વધારે નથી કરવાના, પણ 2 ચપટી જેટલા જ માત્ર એડ કરવાના છે. સોડાથી આપણો જે આ નાસ્તો બને છે ને એકદમ સરસ એવો ફૂલશે. તો જો વધારે પ્રમાણમાં પણ નથી એડ કરી દેવાના, નહીતર સોડાની એકદમ વધારે ફ્લેવર આવશે. મતલબ કે સોડા એડ કર્યા હોય ને કેમ આપણા કોઈ પણ નાસ્તામાં વધી જાય તો એનો જે ટેસ્ટ આવે એવો ટેસ્ટ આવશે, એટલા માટે સોડા એકદમ હલકા જ એડ કરશું. હવે આ બધું સરસ એવું મિક્સ કરી આપણે એક અહીંયા તવો લઈ લીધો અને તવો છે એને એકદમ સરસ એવો ઓઇલથી ગ્રીસ કરી લેવાનો છે. તો અહીંયા આપણે તવો છે માત્ર ઓઇલથી ગ્રીસ જ કરવાનો છે, વધારે આપણે તેલ લેવાની કોઈ જરૂર નથી રહેતી. હવે છે એ આપણે આ રીતે બેટર છે એનો ચમચો ભરી તવા ઉપર રેડી દેવાનું છે, બિલકુલ આપણે એને ટચ નથી કરવાનું. તો તમે જોઈ શકો છો એક ઈડલીનો શેપ આવી ગયો છે અને એકદમ સરસ એવું એ હવે સેટ પણ થવા લાગ્યું છે. જોઈ શકો છો જેવું રેડ્યું એવું એકદમ સરસ એવો ગોળ શેપ એને લઈ લીધેલો છે. તો ગેસની ફ્લેમ મીડિયમ કરી ઉપરથી આપણે એને કવર કરી દઈએ 1 થી 2 મિનિટ માટે, અને 1 થી 2 મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો આપણો આ નાસ્તો છે એકદમ ફૂલી ગયો છે અને એમાં એકદમ સરસ એવી જાળીઓ પડી ગઈ છે. જાળીઓ પડી છે એનો મતલબ છે કે નાસ્તો આપણો અંદર સુધી એકદમ સરસ એવો શેકાઈ જશે અને બિલકુલ અંદરથી પણ કાચો નહીં લાગે. તો જો અહીંયા ઉપરથી હલકું એવું આપણે ઓઇલ લગાવી દઈએ. તો અત્યારે ઓઇલ લગાવવું ટોટલી ઓપ્શનલ છે, ન લગાવો તો પણ ચાલે, પણ હલકું એવું આપણે લગાવી દઈએ છીએ અત્યારે ઓઇલ. અને આ નાસ્તો છે એને આપણે એક જ સાઈડથી આપણે એને શેકવાનો છે. તો મતલબ આપણે આને થોડી વાર માટે હવે ખુલ્લો શેકાવા દઈએ અને પછી આપણે હલકી એવી એની સાઈડ ચેન્જ કરવાની છે. જો અહીંયા ઉપરની સાઈડથી સરસ એવું ડ્રાય દેખાવા લાગે એટલે આપણે એની સાઈડ ચેન્જ કરશું, પણ બસ થોડી જ વાર માટે ચેન્જ કરવાની છે. આપણે એને ઉપરની સાઈડથી બિલકુલ વધારે શેકાવા નથી દેવાનું. તો જો આપણે જેવી એની સાઈડ ચેન્જ કરીએ, હવે નીચેની સાઈડ તમે જોઈ શકો છો એકદમ જોરદાર ક્રિસ્પી બન્યું છે. ઉપરથી એકદમ સોફ્ટ, અંદરથી જાળીદાર અને નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી ઢોસા જેવું બને છે. તો આમાંથી તમને ઢોસાનો અને ઇડલીનો બંનેનો સ્વાદ મળી રહેશે. અને આપણે જે નાળિયેરનું છીણ એડ કર્યું એનો તો સ્વાદ આમાં એકદમ જોરદાર આવે છે. ને જ્યારે આ નાસ્તો શેકાતો હશે ને ત્યારે નાળિયેરના છીણની એકદમ સરસ એવી સુગંધ આવશે. તો ચાલો આપણો એક બેચ છે એ રેડી થઈ ગયો છે. તો મોટો તવો હોય તો એક સાથે તમે 4 ઇડલી પણ આ રીતે બનાવી શકો છો. તો ફરી પાછું એ જ રીતે તવો ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી બીજો બેચ છે એને પણ એ જ રીતે સેમ શેકી લેવાનો છે. તો આપણે એને બિલકુલ ટચ નથી કરવાનો, એની રીતે જ એનો શેપ લઈ લે અને ઉપરથી ડ્રાય થઈ જાય એટલે પલટાવી લઈએ. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ ઇન્સ્ટન્ટવાળો નાસ્તાનો વિડીયો કેવો લાગ્યો. સ્વાદ આનો એટલો જોરદાર છે ને કે તમે ઇડલી ઢોસા પણ ભૂલી જશો, કારણ કે એટલો જોરદાર સ્વાદ આવે છે. આમાં આપણે જે ચટણી બનાવી છે એમાં તમને એકદમ સાંભારનો ટેસ્ટ આવશે અને આપણે જે આ નાસ્તો બનાવ્યો એમાં આપણે ઇડલી ઢોસાનો ટેસ્ટ આવશે. હવે ઇડલી ઢોસા બનાવવાની, પલાળવા, પીસવાની કે વધારે મહેનત કરવાની જરૂર નથી. આ નાસ્તો જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને.